નમસ્કાર, વડોદરા વોઇસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો સૌ પ્રથમ તો મારા તરફથી તમામ દર્શક મિત્રોને અને ખાસ કરીને સ્ત્રી દર્શક મિત્રોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે મહિલા દિવસ હોવાની સાથે સાથે શનિવાર પણ છે. આથી કરીને શહેરમાં અને વિશ્વભરમાં ઘણી બધી જગ્યાએ મહિલા સન્માનના, મહિલા પ્રગતિ વિશે, તેમના વિકાસ થાય એવા ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા અને ઘણી બધી મહિલાઓને ફૂલ, ગુલદસ્તા તેમના બાળકો તરફથી, કાં તો પતિ તરફથી, કાં તો સમાજ તરફથી, તેમના મિત્રો તરફથી, ઓફિસમાં કલીગ્સ તરફથી મળ્યા હશે અને ખૂબ ખૂબ સારી ભેટ સોગાદો પણ મળી હશે. આજના દિવસે જનરલી આપણે વાત કરતા હોય છે પુરુષ અને સ્ત્રી વચ્ચેની ઇક્વાલિટી એટલે કે સમાનતા વિશે. એ વાત તો હવે બહુ જૂની થઈ ગઈ છે, કારણ કે આજના સમયમાં ઘણી બધી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને આગળ વધતી હોય છે, જે ખૂબ જ ગર્વની વાત છે. પરંતુ આજે મારો એક અલગ સવાલ છે આ સમાજને કે શું સ્ત્રીઓ અને સ્ત્રીઓ વચ્ચે પણ સમાનતા હોય છે? પુરુષ સમોવડી સ્ત્રીઓ તો થઈ ગઈ છે, પણ શું સ્ત્રીઓને પણ સ્ત્રી તરીકેનો હક આપવામાં આવે છે? આજે આપણે ફોરમ ફાઉન્ડેશન અને એકતા સંગઠન જેવી સંસ્થાઓ દ્વારા એવી સ્ત્રીઓને મળવા આવ્યા છે કે જેઓ સ્ત્રીઓ તો છે, પરંતુ અમુક સંજોગો વશાત તેમને આ પ્રકારની ઓળખ હજુ પણ સમાજમાંથી પૂરેપૂરી રીતે આપવામાં નથી આવી. તેમને સમાજ તરફથી સંપૂર્ણપણે સ્વીકૃતિ નથી મળી. તો આજે આપણે આ સ્ત્રીઓને મળીશું અને આ સ્ત્રીઓ જે ખરેખર સ્ત્રીઓ હોવા છતાં પણ સ્ત્રીના અધિકારથી વંચિત રહે છે, તેઓ તેમનું જીવન કઈ રીતે જીવે છે અને તેમના જીવનમાં શું શું તકલીફો પડે છે, શું શું એમના અનુભવો રહ્યા છે, આ સમાજનો એમની સાથેનો વ્યવહાર કેવો છે, છતાં પણ સંઘર્ષો અને પડકારોનો સામનો કરીને તેઓ કઈ રીતે પોતાની રોજિંદી જિંદગી જે છે એ નિભાવે છે, તે આજે આપણે જોઈશું. તો આજે આપણી સાથે હાજર છે સ્ત્રી સમાજના 3 અલગ જે ઓળખ ધરાવતા વ્યક્તિઓ છે, જે છે સ્ત્રીઓ જ, પરંતુ એમની ઓળખ જનરલ સ્ત્રીઓ કરતાં અલગ છે. આપણી સાથે હાજર છે એક મહિલા જે દેહ વ્યાપાર ક્ષેત્રમાં છે. ત્યારબાદ આપણી સાથે હાજર છે બીજા મહિલા જેઓ ટ્રાન્સજેન્ડર છે અને એમની સાથે જ આપણી સાથે એક ટ્રાન્સ વુમન પણ હાજર છે અહીંયા. તમને જાણીને આનંદ થશે કે આ લોકો તેમના બંધનને મર્યાદાને છોડીને આજે સમાજને એક સંદેશો આપવા માટે આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત છે. એ બદલ તમારા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો વડોદરાવાસીઓ, આજે આપણે સમાજનું એક નવું પાસું જોઈશું, એક નવી ઓળખ જે છે સ્ત્રીઓની, એ વિશે જાણીશું. આ જે પ્રોગ્રામ છે એનું અમે શીર્ષક આપ્યું છે એક સ્ત્રી આપણ. અને આ જે પ્રોગ્રામ છે ને એ ફક્ત એક ચર્ચા નથી, પરંતુ એ સમાજની માનસિકતાનું દર્પણ પણ છે. તો અમારી સાથે બન્યા રહેશો. આપણે સવાલ જવાબનો સિલસિલો ચાલુ કરીશું. તો સૌપ્રથમ તો હું દરેકને વિનંતી કરીશ કે તેઓ પોતાનો ટૂંકાણમાં પરિચય આપે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું આમની સાથે. नमस्कार, आपका यहाँ पे बहुत स्वागत करती हूँ दिलों की तह से. और सब लोग जानने के लिए बहुत ही उत्सुक है कि आप कौन हो, आपकी जर्नी कैसे रही, तो आपके बारे में थोड़ा सा बताइएगा. मैं ट्रांस वुमेन हूँ और मैं यहाँ पे फॉरम फाउंडेशन में एज अ काउंसलर की तरह साइकोलॉजिस्ट काम करती हूँ. और मैं अपने आप को एज अ ट्रांस वुमेन मानती हूँ जो जन्म से औरत नहीं है, बट वो उसकी इच्छा से वो औरत बनती है, वो मैं हूँ, एक ट्रांस वुमेन. થેન્ક યુ વેરી મચ. તો આગળ વધીએ છીએ આપણે, જે આપણી સાથે એક ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના વ્યક્તિ હાજર છે, એમની સાથે તમારો પરિચય આપશો. હું એઝ અ પ્રેસિડેન્ટ હું ફોરમ ફાઉન્ડેશનમાં કામ કરું છું અને હું એઝ અ ટ્રાન્સજેન્ડર તરીકે પોતાને આઈડેન્ટિફાઈ કરું છું. સો જેવી રીતે જર્નીની વાત કરી છે તમે, તો જે સમાજ તરફથી જે મળવું જોઈએ એક રિસ્પેક્ટ, તો એ રીતનું લોકો જોતા નથી. અને જે જર્ની જે છે, તો કેમ કે નાનપણથી જ શરૂ થઈ જાય છે કે તમે સ્કૂલ લાઈફમાં હો અને તમે સૌથી ડિફરન્ટ હો, તમારું થોડું ફેમિનાઇન બિહેવિયર હોય, તો એના લીધે સ્કૂલમાં ટીઝિંગ, બુલિંગ એ બધી વસ્તુઓ થાય છે. અને સો એ જર્ની આગળ ચાલુ જ રહે છે આગળ જતા જતા. ખૂબ ખૂબ આભાર. આ વિશે આપણે ડિટેલમાં આગળ પણ જાણીશું. તે ઉપરાંત આપણી સાથે હાજર છે અન્ય એક મહિલા જેઓ દેહ વ્યાપારના ક્ષેત્રમાં છે. તેઓ પણ તેમનો પરિચય આપશે. નમસ્કાર,
હું એકતા સંગઠનમાં કામ કરું છું અને એકતા સંગઠન ફિમેલ સેક્સ વર્કર બહેનો સાથે તથા નોન કમિટીની જે ફિમેલ સેક્સ વર્કર બહેનો નથી એમની સાથે પણ કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. એકતા સંગઠનનું એક મોટો છે કે સમાનતા સ્ત્રીનો હક. તેઓ ફક્ત આ ક્ષેત્રમાં રહેલી કે આ રીતની સ્ત્રીઓ સાથે જ નહીં પરંતુ અન્ય સ્ત્રીઓ સાથે પણ કામ કરે છે અને તેમના વેલફેર માટે એટલે કે તેમના વિકાસ માટે તેમની મદદ કરે છે. તો આપણે સૌપ્રથમ જે ટ્રાન્સ વુમન આપણા સાથે હાજર છે એમની સાથે વાત કરીશું. એમને આપણે પૂછીશું કે આજે महिला दिवस है, आज महिला दिन है अंतरराष्ट्रीय, तो आपके हिसाब से इस दिन का आपके लिए क्या महत्व है ना? आपके लिए ये दिन कितना इम्पोर्टेंट है? मेरे लिए इसके लिए इम्पोर्टेंट है बिकॉज मैं जब जन्मी थी तो एक पुरुष के जन्मी थी और मैं आज अपने आप को देखती हूँ तो अपने आप को एक स्त्री के जैसा मैं अपने आप को फील करती हूँ, देखती भी हूँ. और मैं भी ये चाहती हूँ कि जो स्त्री जो समाज में है हर जगह है वो एक पुरुषों के साथ लेवल में काम करे, खभे से खभा मिला के काम कर रहे हैं, वैसे हमें भी दर्जा मिले. बस मैं वही चाहती हूँ कि हमें भी एक्सेप्ट करे सोसाइटी में. ઓકે, તમારું શું કહેવું છે આ બાબતે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે તમારા બંનેનું શું માનવું છે? કેટલું મહત્વ છે તમારા જીવનમાં? જેવી રીતે એક લોકો એક જન્મ થાય ત્યારે એક બાયોલોજીકલ તો એક મેલ તરીકેનો જન્મ હોય છે, પણ જ્યારે તમે હોશ સંભાળો છો, હું પોતાની જાતની જ વાત કરું કે જ્યારે મેં હોશ સંભાળ્યો ત્યારે મને એવું લાગ્યું કે હું એક ફેમિનાઇન છું અને મારું જેન્ડર કંઈક અલગ જ છે. એટલે મેં પોતાની જાતને એક સ્ત્રી તરીકે મેં માની અને સ્ત્રી તરીકે જ મને રહેવું ગમતું હતું, મને એવા કામો ગમતા હતા, મને મારી હોબીઝ એ રીતની હતી. તો હું પોતાની જાતને એક સ્ત્રી તરીકે જ માનું છું, ભલે મારું શરીર એક પુરુષનું હોય પણ હું પોતાની જાતને એઝ અ ટ્રાન્સજેન્ડર તરીકે હું આઈડેન્ટિફાઈ કરું છું. તો તમે જાણ્યું એમ ભલે જન્મથી શરીર પુરુષનું છે પરંતુ અંદરથી તેઓ સ્ત્રીઓ જ છે, જેથી કરીને આજના દિવસનું તેમના જીવનમાં પણ ખૂબ જ મહત્વ છે. હવે આપણે આ જ સવાલ પૂછીશું આગળની વ્યક્તિને. બેન, તમારા જીવનમાં શું મહત્વ છે આજના દિવસનું? ખાસ કરીને જો વુમન્સ ડે ના વિશે વાત કરું તો 365 દિવસની અંદર ભાગ્યે જ કોઈક દિવસ એવો ગયો હશે કે જે સ્ત્રી વગર ચાલ્યું હશે. ડગલે ને પગલે દરેકે દરેક જગ્યાએ સ્ત્રીઓની જરૂરિયાત ઊભી થઈ જ છે. સૃષ્ટિના રચેતાને પણ પૃથ્વી પર જન્મ લેવા માટે એક સ્ત્રીની જરૂર પડી હતી. એટલા માટે હું ખાસ કરીને કહેવાનું નારી તું નારાયણી તે કહેવામાં આવ્યું છે. હું પોતે પણ એક સ્ત્રી છું, જન્મજાત સ્ત્રી છું. સ્ત્રી હોવાની સાથે સાથે મેં મારી બધી બહુ ભૂમિકાઓ નિભાવી છે. છોકરીની ભૂમિકા, માની, બહેનની, પત્નીની, અને એ ભૂમિકા નિભાવતા હું પોતે આ દેહ વેપારના બિઝનેસમાં આવી છું. અને આજે હું એ વસ્તુ પ્રાઉડલી કહી શકું કે ભલે હું દેહ વેપારનો બિઝનેસ કરું છું પણ આ ભૂમિકા મારા છોકરાઓ માટે નિભાવી રહી છું અને મારા પરિવારને સારી રીતે સાચવી શકું છું. ખૂબ ખૂબ આભાર. ઘણા બધા દર્શક મિત્રોને એવો ક્વેશ્ચન હોય છે કે આ કઈ રીતે આ રીતની સફર શરૂ થાય છે બધાના જીવનમાં. જેમ કે દેહ વ્યાપારની વાત હોય તો એ કોઈ મજબૂરીથી પણ થઈ શકે છે, કોઈ પસંદગીથી પણ થઈ શકે છે. અને જ્યારે ટ્રાન્સજેન્ડરની વાત આવે, ટ્રાન્સ વુમન, ટ્રાન્સ મેલની, તો જીવનમાં એવું કંઈક થતું હોય છે જેથી કરીને એમને એવી પોતાની જાતની એક રિયલાઇઝેશન થાય છે કે મને આ નહીં આ ગમે છે. તો હવે આપણે આગળ એ જાણીશું કે એમનું જીવન કઈ રીતે આ મોડ પર આવ્યું, કઈ રીતે એમના જીવને વળાંક લીધો. તો आपका जो जीवन का सफर है वो एज अ वुमन कैसे रहा? आप कैसे अपने आप को पहचान पाए और आपको लगा कि आपको कन्वर्ट होना है, और उसके बाद आपकी जो डेली लाइफ है वो कैसी रही, उसमें क्या अप्स एंड डाउन्स आए, थोड़ा ब्रीफ में आप बताइए. तो बचपन से मेरे बहुत सारे जो गर्ल क्लोथ्स पहनते हैं वैसा बचपन से वो मुझे रहा था. मुझे ये नहीं पता था कि मुझे पुरुषों से लगाव है, सेम जेंडर से मेरे साथ अट्रैक्शन है. धीमे 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 वो चीज़ों को समझ में आया और इसमें बहुत सारी मुश्किल आती है. सोसाइटी में हमारे पेरेंट्स होते हैं, फ्रेंड्स होते हैं, फिर हम स्कूलिंग स्टार्ट करते हैं. स्कूलिंग में तो बहुत ज़्यादा मुश्किल होती है. हमारे साथ बुलिंग होती है. अगर हम वॉशरूम में भी जाए तो हमारे साथ पीछे पीछे और लोग आते हैं, फिर बोलते कि इनकी तो हरकतें ऐसी है. मतलब वो थोड़ा
हमें एबनॉर्मल समझते, बट एबनॉर्मल वाला सीन नहीं है इसमें, और ये बहुत गलत शब्द है एबनॉर्मल, जो कि मैं बोलना चाहूंगी कि ये शब्द ना इस्तेमाल किए तो ज्यादा बेहतर है। हम भी नॉर्मल हैं, मैं अपने आप को स्त्री मानती हूँ, मुझे टैग लेके जरूरत नहीं है बाहर निकलने की। आज कोई भी पुरुष और औरत बाहर निकलता है तो उसको टैग लेके नहीं चलना पड़ता। तो मैं वही और उसमें बहुत सारे चैलेंजेस ये भी हैं कि जॉब, मेरा क्वालिफिकेशन इतना अच्छा है, जॉब है, बहुत सारी मेरा मुश्किल होती है जॉब ढूंढने में, क्योंकि वो इस अटायर में, इस जो मेरा वेशभूषा है, वो लोग इतने यूज टू नहीं है उस चीज को देखने के ऑफिस प्रीमाइसेस में। हम में भी कोई शौक नहीं होता है कि हम तालियां बजाए या हम लोग उनके सामने अब्यूजिव हो, बट ये सोसाइटी मजबूर करती है, वरना हमारा भी पेट है, हमें भी पालना है, तो कहीं ना कहीं हमें सोसाइटी ही मजबूर करती है सड़क पे तालियां बजाने के लिए। तो बहुत सारे मुश्किल है। और एजुकेशन में भी मैं कहना चाहूंगी, एजुकेशन में बहुत सारी मुश्किल होती है। एक चाइल्ड को अगर वो ओपन है एज अ ट्रांस और एज अ गे व्हाटएवर, बहुत मुश्किल होता है एडमिशन लेने के लिए, क्योंकि आजू बाजू के माहौल ही हमें शिक्षा लेने नहीं देता। हम खुद फिर इसमें सुसाइड्स और बहुत बुली बहुत होता है। सही बात है, आपको काफी सारे प्रॉब्लम्स को फेस करना पड़ा होगा। तो एक क्वेश्चन मेरा ये है कि आपको यहाँ तक, आप साइकोलॉजिस्ट हैं, जो कि एक बहुत अच्छी लेवल की डिग्री है और उसमें बहुत सालों पढ़ाई भी करनी पड़ती है, तो आपको यहाँ तक पहुँचने के लिए किस किस का सपोर्ट मिला, आपकी फैमिली से, फ्रेंड से? इसमें मेरी फैमिली ने मुझे इतना सपोर्ट करा है। मेरी फैमिली में मेरा भाई, मैं थोड़ा ब्रीफ करना चाहूंगी फैमिली के बारे में। सो मैं पंजाबी फैमिली से बिलोंग करती हूँ, मेरा जन्म यहाँ का ही है, बट मेरा जो बहन है वो ट्रांस मेल है, तो हम दोनों में 4 साल का डिस्टेंस मतलब गैप है। और मेरे भाई ने पहले धीमे से ओपन करा कि लाइक मैं भी इस कम्युनिटी से बिलोंग करता हूँ। फिर उसके बाद मैंने भी अपने आप इनिशिएटिव लिया, हिम्मत लेकर बताया, और बहुत हैप्पीली उन लोगों ने एक्सेप्ट किया जो मैं हूँ, जो मेरा भाई है। और एजुकेशन में कभी कमी नहीं रखने दी। मेरे पेरेंट्स का बहुत बड़ा सपोर्ट है। बहुत मुश्किल होता है, मेरे को भी बुरा लगता है देखने में कि जब माँ बाप बच्चों को तिरस छोड़ देते हैं, दे लीव, वो छोड़, बिल्कुल वो उनका खून से सींचा है उन्होंने, 9 महीने पेट में पाला, और वो फिर ऐसे उनको डंप कर देते हैं। बट टचवुड, भगवान का शुक्र है, मेरे को मेरे माँ बाप ऐसे मिले जिन्होंने मुझे हर चीज में आज भी मुझे सपोर्ट किया। और ये मम्मा ने ही बोला था कि ये पहन कर जा तो इंटरव्यू अच्छा जाएगा। सो बहुत मैं खुशी, मैं मतलब ये स्टेज मिला है मुझे बोलने के लिए, तो थैंक यू मम्मा एंड थैंक यू पापा। पापा तो नहीं है बट थैंक यू कि जो भी हूँ मैं तुम लोगों की वजह से हूँ। કેટલી સરસ વાત કરી કે મા બાપનો સપોર્ટ હોય તો શું નથી થઈ શકતું, અને આજના સમાજમાં આ માનસિકતા ઘણા બધા વાલીઓમાં હજુ આવી પણ છે, અને ઘણા બધા વાલીઓ હજુ એવા પણ છે કે જેઓ હજુ પણ ખુલ્લા દિલથી આ વસ્તુનો સ્વીકાર નથી કરી શકતા. આગળ આપણે વાત કરી એમની સાથે. તમારા માટે પણ આ જ પ્રશ્ન છે કે તમારું જીવન યાત્રા જે છે એ એક સ્ત્રી તરીકે કેવી રહી, અને ક્યારે તમારા જીવનમાં આ વળાંક આવ્યો, અને તમે શું શું તકલીફોનો સામનો કર્યો? सी एज अ ट्रांसजेंडर में मैंने आज सुधी मैंने मारी पोतानी आइडेंटिटी संताड़ीने राखवी पड़े छे, बिकॉज मारा फैमिली में ए एक्सेप्टन्स नथी, बिकॉज आई हैव 2 ब्रदर्स ने सिस्टर छे, अने फैमिली में सौथी नानी छुं छतां पण मने फैमिली में एक्सेप्टन्स नहीं मळ्युं. देट्स वाय मैंने आ वेश પહેરવો પડે છે કે જે એક સ્ત્રી થઈને એક પુરુષનો વેશ પહેરવો પડે તો તમે સમજી શકો કે એક વ્યક્તિને જે વસ્તુ ગમતી ન હોય ને એની જોડે તમે જબરજસ્તી કરાવો તો એના દિલ પર શું વીતતી હશે ને. તો જ્યારે આમ જોવા જઈએ તો એઝ અ ટ્રાન્સજેન્ડર તરીકે કદી એક્સેપ્ટન્સ નથી મળ્યું. ઇવન હું મારા કોમ્યુનિટીની પણ વાત કરું કે જે એક્સેપ્ટન્સ એમને ફેમિલી તરફથી જોઈએ, સોસાયટી તરફથી જોઈએ, એ નથી મળી રહ્યું. પણ એની સામે ટીઝિંગ, બોલિંગ અને કંઈક ડિફરન્ટ છે કે જાણે એ રીતનું બિહેવિયર લોકો તરફથી થતું હોય છે. તો આ જર્નીની અંદર કેટલાક લોકો એવા પણ હોય છે કે જે સ્કૂલ લાઈફમાં એમનું એજ્યુકેશન ને રીતનું થતું હોય ને એ ટાઈમમાં જો ટીઝિંગ, બોલિંગ ને એ બધું ફેસ થાય, કાં તો ટીચર્સ તરફથી એબ્યુઝ પણ થાય છે, તો એ ટાઈમે એજ્યુકેશન એ લોકો છોડી દેતા હોય છે.
તો અને એજ્યુકેશન પૂરું ન થવાના કારણે પછી એમની લાઈફમાં ઘણા પ્રોબ્લેમ્સ આવે કેમ કે જોબનો પ્રોબ્લેમ છે. એક ઓલરેડી એક ફેમિનાઇન બિહેવિયર હોય છે અને એ તમે કોઈક સારી કંપનીઝમાં કાં તો કે સારી ઓફિસમાં તમે જોબ મેળવવા માટે જાઓ તો એ નથી મળતું બિકોઝ ઓફ એજ્યુકેશન પણ અને બિકોઝ ઓફ કે લોકો સેન્સિટાઇઝ નથી એ વસ્તુને લઈને. એટલે આ સમાજ ક્યાંક ને ક્યાંક થોડોક પાછળ રહી જાય છે ઇન કમ્પેર ઓફ જે જનરલ સોસાયટીની આપણે વાત કરીએ છીએ. ખૂબ સાચી વાત છે. એક સવાલ મારો છે કે તમને જનરલ જે નોર્મલ સ્ત્રીઓ હોય છે, સામાન્ય સ્ત્રીઓ, એમની કમ્પેરિઝનમાં ડોક્ટર્સ પાસે જાઓ કે સ્કૂલમાં જાઓ કે ક્યારે તો કંઈક તમને ભેદભાવનો અનુભવ થાય છે? એટલે ભેદભાવ એટલે ખાસ કરીને એવી રીતનું જ હોય છે કે કદાચ હું મને પોતાની આઈડેન્ટિટી છુપાવવા માંગતી હોઉં તો એની અંદર પછી ડૉક્ટર વધારે પૈસાની ડિમાન્ડ કરે કે ઓકે કે અમે તમારી આઈડેન્ટિટી તો સંતાડી દઈએ પણ અમને ફાયદો શું એમ કરીને. એટલે એમની તરફથી પછી ડિમાન્ડ અમારે સંતોષવી પડે. સમટાઈમ્સ એબ્યુઝિંગ પણ થઈ જાય છે કેમ કે મેડિકલ જ્યારે ચેકઅપ ને એ રીતનું થાય છે અને જે રીતનો એમનો ટચ હોય છે તો સમટાઈમ્સ આપણાને ગમતો ના હોય પણ પછી આપણે એ બીકના મારે નથી કહી શકતા કે એનું કે મારી આઈડેન્ટિટી કદાચ બહાર ખબર પડી જશે કે એ રીતનું તો પછી એ પણ બેર કરવું પડે છે. તો આ ટાઈપનું થાય છે. ઇવન કોમ્યુનિટીમાં પણ ઘણા બધા લોકો જોડે એવું બધું થાય છે. શું આ એક ખૂબ જ સંવેદનશીલ બાબત છે કે ફક્ત ઓળખ શરીરની અને મનની અલગ હોય તો વ્યક્તિઓને કેટલું બધી તકલીફો ભોગવવી પડતી હોય છે અને ડૉક્ટર જેવા પ્રતિષ્ઠિત એક ક્ષેત્ર જે છે એમાં જે હોય છે એ લોકો પણ આ રીતનું કામ કરે એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય. તો હવે આપણે વાત કરીશું એમની સાથે. બેન, તમને આ જે તમારું જે અત્યારે તમે જેમાં કામ કરી રહ્યા છો એમાં તમને કઈ રીતના પડકારોનો સામનો કરવો પડે અને શા માટે એવું તમારા જીવનમાં શું વળાંક આવ્યો જેના કારણે તમે આ ફિલ્ડમાં આવ્યા? પર્ટિક્યુલર હું મારી એકલીની વાત નહીં કરું, હું ઓલ કમિટીઝની મારી બહેનોની વાત કરીશ કે કોઈ પણ સ્ત્રી કોઈ પરપુરુષની સામે કપડાં ઉતારવા એ કઈ સહેલી વસ્તુ નથી હોતી. એ જો આ દેહ વ્યાપારના ધંધામાં આવી હશે તો એની પાછળ એની ઘણી મજબૂરીઓ હોય છે, એના ઘર પરિવારની ગરીબી હોય છે કે પછી એના બાળકોની તકલીફ હોય છે કે ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે એમના પતિ દ્વારા કે સમાજ દ્વારા ત્યાજી દીધેલામાં આવેલી હોય છે અને એમની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો પોતાના બાળકોને મોટા કરવામાં કે એમને આગળ ભણાવવા માટે. તો એને ના છૂટકે આ રસ્તો અપનાવવો પડતો હોય છે અને ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે પોતાના મતશોખ માટે આવી છે. એને હું સપોર્ટ નથી કરતી, પણ બીજી વસ્તુ એવી કહું છું કે ઘણી એવી સ્ત્રીઓ હોય છે કે જે એમના પતિના દ્વારા જ આ ધંધામાં ધકેલવામાં આવેલી હોય છે અને આ એક્ટિવિટી કરતા કરતા અમને લોકોને ઘણો મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. એ ચાહે કસ્ટમરો તરફથી હોય, મવાલીઓ તરફથી હોય, અમુક વખત પોલીસ અધિકારીઓ તરફથી પણ થતું હોય છે. બધી અલગ અલગ ચેલેન્જીસ આવતી હોય છે અને અલગ અલગ થતું હોય છે. અચ્છા, આ ઉપરાંત બીજો સવાલ છે કે તમને સમાજમાં અન્ય સ્ત્રીઓ દ્વારા કઈ રીતના વર્તનનો સામનો કરવો પડે છે? સમાજમાં અન્ય સ્ત્રી દ્વારા જોવા જઈએ તો અધર્સ આપણા સમાજની અંદર જોઈએ તો એક મા તરીકે, એક દીકરી તરીકે, બેન તરીકે દરેકને એક ઇજ્જત માન સન્માન આપવામાં આવે છે. પણ જ્યાં અમારી FSW બહેનોની વાતો આવે છે તો તે સમય દરમિયાન એમને કોઈ ઇજ્જત કે માન સન્માન આપવામાં નથી આવતું. એમને એક બહુ ખરાબ નજરે જોવામાં આવે છે અને એમની ફિલિંગ્સોની સાથે રમત કરવામાં આવતી હોય છે. અને જ્યારે પતિ પત્ની વચ્ચેના રિલેશન વચ્ચે વિચારવા જઈએ તો એક પતિ એની પત્નીના જોડેના રિલેશન બહુ સારી રીતના રાખતા હોય છે, બહુ સ્મૂથલી હોય છે. પણ જ્યારે એ જ રિલેશન એક FSW બહેનો જોડે આવતી હોય છે તે ટોટલી હવસના રૂપમાં બહાર આવતું હોય છે અને એના લઈને એ એટલી બધી હદ સુધી દરિદ્રતા બતાવતું હોય છે કે જે ઘણીવાર અમારા લોકોને સહન કરવું પણ અઘરું પડતું હોય છે. અને જો સહન કરી બી લઈએ તો ઘણીવાર એ વસ્તુ એટલી બધી આગળ વધી જતું હોય કે ઘણી એવી બહેનોની ડેથ પણ થઈ જતી હોય છે. તો આઈ થિંક સો સમાજની અંદર જોવા જઈએ તો અમારી સ્ત્રી તરીકેની એ લોકોની લાગણીઓ આખી અલગ છે અને પોતાની ઘરની સ્ત્રી તરીકેની લાગણીઓ અલગ છે. કેમ એવું? કેમ એમના ઘરની લક્ષ્મી છે એટલે, એમની પત્ની છે એટલે. તો શું અમે કોઈના ઘરની લક્ષ્મી નથી? અમે કોઈના ઘરની પત્ની કે દીકરી ન હતા? અમને આ વસ્તુ કરવા માટે બી સમાજ જ પ્રેરિત કરી રહ્યા છે. સમાજની અંદરથી જ્યારે અમારી ઉપર જેન્ડર બેઝ વાયલન્સ થતા હોય છે, પક્ષપાત થતા હોય છે, મારઝૂડ થતી હોય છે, એના લઈને જ અમે લોકો આ ફિલ્ડમાં આવ્યા હોઈએ છીએ.
અચ્છા, તમે એક વસ્તુ બોલી હમણાં થોડી વાર પહેલા કે પોલીસ અધિકારીઓ દ્વારા પણ તકલીફ થાય છે, તો તમે સંક્ષિપ્તમાં જણાવી શકો કે કઈ રીતની તકલીફો તમને ભોગવવી પડતી હોય છે? વધારે ડિટેલ્સમાં તો હું નહીં જણાવી શકું, પણ હા એ થાય કે એઝ અ ફિમેલ સેક્સ વર્કર તરીકે જો અમારી જોડે જે જેન્ડર બેઝ વાયલન્સ થતા હોય છે, ચાહે એ કસ્ટમરો દ્વારા થતા હોય કે ફેમિલી દ્વારા થતા હોય, તો જો જે તે ટાઈમે અમે જે તે એરિયાના અધિકારીઓને કે પોલીસ સ્ટેશનમાં જ્યારે અરજી આપવા જતા હોઈએ છીએ, તો તે સમયે અમારા માટે બહુ ખરાબ વર્ડ્સ વાપરવામાં આવતા હોય છે. અમુક વખત બહુ ખરાબ નજરે જોવામાં આવતું હોય છે અને છેલ્લે તેવું જ કે ભાઈ તમે તો ધંધાવાળા છો, તમારી પર શું સપોર્ટ કરવાનો, એ કેટલાક ખરાબ વર્ડ્સ સાથે અમારે ફેસ કરવું પડતું હોય છે અને અમારી એ લોકો અરજી નથી લેતા, જેના લઈને અમારે વારંવાર સમાજનું, કસ્ટમરોનું અને બધાનું શોષણ સહન કરવું પડતું હોય છે. તો દર્શક મિત્રો, તમે જાણ્યું એમ એક સ્ત્રી તરીકે આ ક્ષેત્રમાં રહેવું અને આ ક્ષેત્રમાં રહીને તમારી જીવન યાત્રાને આગળ વધારવી, સમાજમાં રહેવું, કુટુંબમાં રહેવું, બધાની સાથે રહીને પોતાના હકની માંગણી કરવી, આ બધું ખૂબ અઘરું છે. આજના દિવસે જે આપણે આ ટોપિક ચૂઝ કર્યો છે એટલા માટે જ છે કે હકીકતે સ્ત્રીઓને સમાનતા હજુ પણ મળી નથી, અને આ માધ્યમથી અમે સમાજને એવું જણાવવા માંગીએ છીએ કે આ સ્ત્રીઓ માટે પણ સમાનતાની નજર રાખે. હવે આપણે આગળ વધીશું. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે બંને માટે છે. એક જેમ તમે આગળ વાત કરી એમ કે બોલી થાય છે અને રેગિંગ કરવામાં આવે છે, એ લોકોને ટોર્ચર કરાય છે, વોશરૂમમાં છોકરાઓ જાય ત્યારે એમની પાછળ પાછળ આવે છે અને એ લોકોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. તો શું આનાથી ડિપ્રેશન જેવા રોગનો શિકાર બની શકે છે બાળકો? ડિપ્રેશન એટલે કે ઇન ધ સેન્સ કે નાનપણમાં તો કઈ બુદ્ધિ હોય ના બાળકમાં, એટલે એ પ્રિન્સિપલના ડોર સુધી પણ કમ્પ્લેન કરવા માટે જાય, પણ મગજમાં એ જ વિચાર આવે કે હું જઈને ત્યાં કહું છું એમ કરીને. તો સમટાઈમ્સ એવું પણ થાય છે કે સુસાઇડ ટેન્ડન્સીના વિચારો પણ આવે છે. ડિપ્રેશનમાં કોઈક હાથની નસોને એ રીતનું કાપી નાખે છે. તો આ બધું આવે છે અને એ એક મેન્ટલી ડિપ્રેશનના જ સિમ્ટમ્સ છે જો જોવા જઈએ તો. જો કદાચ સોસાયટી એક્સેપ્ટ કરતી હોય તો આ બધી વસ્તુ કરવાનો વારો જ ના આવે. खूब साची बात है. अगर कोई बच्चा ऐसा है जिसका इस तरीके का कुछ केस है कि बॉडी मेल की है और फीलिंग्स फीमेल की है, या उल्टा कुछ है कि फीमेल बॉडी है और मेल वाली फीलिंग्स है, और उसके साथ भी अगर ये चीज़ें हो रही है तो उनके पेरेंट्स के लिए आप कोई गाइडेंस देना चाहोगे? किस तरीके से हम उसको इस ट्रॉमा में से बाहर ला सकते हैं? मेरे हिसाब से जब आपको दिखता है कि आपका बच्चा भी ये मतलब वो भी उसको LGBTQ कम्युनिटी से बिलोंग करता है, तो पहले आपको प्रॉपर उसकी काउंसलिंग करवानी चाहिए. कभी कभी होता है कि बच्चों को ही नहीं पता होता है कि उनकी फीलिंग्स कहाँ पर टर्न हो रही है. उससे भी बहुत सारा स्ट्रेस, डिप्रेशन तो डायरेक्ट नहीं आ सकता, बट फर्स्ट ऑफ ऑल स्ट्रेस इतना बढ़ जाता है कि वो अपने ऊपर ही क्वेश्चन करने लगते हैं. फिर उसके बाद आता है कि हम अपने पेरेंट्स को कैसे बताएं, बिकॉज पेरेंट्स हमेशा बच्चों को गाइड करते हैं, तो वो एक एक चीज़ें ऑब्जर्व करते हैं. तो मेरे हिसाब से पेरेंट्स को उनको तुरंत ही काउंसलर के पास ले जाना चाहिए, प्रॉपर काउंसलिंग करवानी चाहिए. फिर उसके बाद उनको सपोर्टिव बिहेवियर दिखाकर उनको समाज में इंट्रोड्यूस करवाना वो पेरेंट्स की जिम्मेदारी है. अगर पेरेंट्स ही उनको इंट्रोड्यूस नहीं करवाएंगे तो बच्चा बहुत गलत रास्तों पर जा सकता है, जिससे वो देह व्यापार में या अब्यूज्ड होना, फिर उसके बाद रैगिंग होना, फिर ड्रग्स, बहुत सारी चीजें अपने अकेलेपन को दूर करने के लिए या तो फिर जिंदगी खत्म करने के लिए वो स्टेप उठा सकता है. तो पेरेंट्स सपोर्ट होना बहुत जरूरी है, और एज अ पेरेंट्स को अगर नहीं समझ में आ रहा तो काउंसलर की हेल्प लेना बहुत ज़रूरी है, जो उनको हेल्प करवाए पेरेंट्स और चिल्ड्रन के बीच के बॉन्ड को और स्ट्रॉन्ग करने के लिए, बिकॉज वही एक कड़ी है जो आखिरी समय तक चलती है. बाकी सारे रिश्ते तो टूट जाते हैं. माँ बाप ही है जो आखिर समय तक रहता है साथ, बाकी तो कोई नहीं रहता. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું કે અમને જે સલાહ આપી એ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અને એ બધાના કોઈ કોન્ટેક્ટમાં કે એમના કોઈક જગ્યા પર કોઈ કુટુંબમાં કોઈક આવું બાળક હોય તો એને અલગ ના પાડીને, એને ભેદભાવ ના કરીને આ રીતની જો ટ્રીટમેન્ટ એ બાળકને આપવામાં આવે તો એ પણ આગળ જઈને સારું એવું પદ ઉપર રહીને એ
વિકાસ કરી શકે છે, પોતાનો પણ, સમાજનો પણ અને દેશનો પણ. તમને એક વાત અહીંયા જણાવવા માંગીશ કે વડોદરા શહેરમાં જ ઘણા બધા એવા અગ્રણી હસ્તીઓ છે કે જેઓ પણ આ એલજીબીટી કમ્યુનિટી બિલોંગ કરે છે, તેમ છતાં પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને લોકો એમને માન અને સન્માનની નજરથી પણ જોવે છે. એનું એકમાત્ર કારણ છે કે તેઓનું ભણતર, ઘડતર અને એમની સ્કિલ્સ. તો આ પ્રકારના બાળકોને પણ જો સમાજ દ્વારા તડછોડવામાં ના આવે તો તેઓ પણ આગળ વધીને તેમના જીવનમાં ખૂબ સરસ પ્રગતિ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યારે આપણે સ્ત્રી વિશે વાત કરીએ ને ત્યારે સ્ત્રી સન્માન, હક, સ્વતંત્રતા અને આર્થિક મજબૂરી, આ ચારેનો સંગમ થતો હોય છે. તો આપણે પૂછીશું કે તમારા માટે સ્ત્રી સન્માન, સ્ત્રી હક અને સ્વતંત્રતાનો શું તમારા માટે મહત્વ છે? સ્ત્રી સન્માનની જ્યારે વાત કરીએ તો આપણે જ્યારે ઘરમાં આપણી માં હોય છે, બેન હોય છે અને આપણે એમને એક રિસ્પેક્ટ આપતા હોય તો એક સન્માન આપતા હોય છે. તો ભલે હું ફિઝિકલી મેલ છું પણ પોતાની જાતને એક ટ્રાન્સજેન્ડર તરીકે માનું છું, તો અને હું લોકોને ડિફરન્ટ દેખાવ પણ છું, તો જે મને રિસ્પેક્ટ લોકો તરફથી મળવું જોઈએ, જેમ તમે તમારા ઘરમાં મા બેનને આપો છો તેવો રિસ્પેક્ટ મને પણ જોઈએ, મને પણ એ સન્માન જોઈએ. સ્વતંત્રતા વિશે શું કહેવું છે? તમારા પર કોઈ સામાજિક બંધનો હોય છે કે આમ ન કરવું, તેમ ન કરવું, કે તમે આટલું જ કરી શકો, અહીં ના આવી શકો? સ્વતંત્રતાની જ્યારે વાત કરીએ ને તો એનું ડાયરેક્ટ કનેક્શન એક આપણા હ્યુમન રાઇટ્સની જોડે જાય છે કે જ્યારે આપણાને કહે છે કે તમને સ્વતંત્રતાનો હક છે, તમને લગ્ન કરવાનો હક છે, તમને બાળક દત્તક લેવાનો હક છે, તો શું થયું? હું એક મનુષ્ય નથી, હું એક માનવી નથી કે જે મને બધા હક્કો જેવી રીતે બધા લોકોને મળે છે તો એવી રીતે મને પણ મળવા જોઈએ છે. તો એ હક્કોની ડિમાન્ડ છે કે ગવર્મેન્ટ તરફથી કે અમને પણ એક લગ્ન કરવાનો અધિકાર આપે, બાળક દત્તક લેવાનો અધિકાર આપે, તો અમે પણ સમાજનો એક ભાગ જ છીએ. ખૂબ સાચી વાત કરી. આપણે આગળ વાત કરીશું અને પૂછીશું કે આર્થિક સ્વતંત્રતા, સ્ત્રી સન્માન અને હક, આ ત્રણેય વચ્ચે તમને શું સમાનતા લાગે છે અને એમની વચ્ચે જે કનેક્શન છે એ તમે કઈ રીતે કહેવા માંગશો? સ્ત્રી હક વિશે જો વાત કરવા જઈએ તો જેવી રીતે બહારની સ્ત્રીઓને જીવવાનો હક છે એવો અધિકાર અમને પણ મળવો જોઈએ. એવી જ રીતે માન સન્માનથી રહેવાનો અધિકાર પણ અમને મળવો જોઈએ. કેમ કે અમે અમારી શોખથી કે અમારી ખુશીથી અહીંયા આગળ નથી આવ્યા છે અમારી કંઈક મજબૂરીઓના લીધે. તો અમારી મજબૂરીઓને સમજો અને એવી રીતે અમને સન્માન કરો. અને જો આર્થિક રીતે તકલીફ છે તો જ અમે આ ફિલ્ડમાં આવ્યા છે. પણ કદાચ થોડુંક વધારે ડીપમાં હું કહેવા જઈશ, આઈ થિંક સો લાઈફ ચાલે છે તો ઘણા લોકોને ખોટું પણ લાગતું હશે એ વસ્તુનું, પણ એ બહુ સત્ય હકીકત છે કે આજે અમે જે પણ ફિલ્ડમાં જોડાયા છે, જે સેક્સ વર્કર ફિલ્ડમાં જોડાયા છે અને અમારી પાસે જે પણ ક્લાયન્ટ્સ આવે છે તો એ એમની હવસને સંતોષવા માટે અમને અમુક પૈસા આપીને એમની હવસ સંતોષી લેતા હોય છે. તો જેના લઈને આજકાલ બલાત્કારના કેસીસ બહુ ઓછા થાય છે. તો શું અમે લોકો નહીં હોઈએ તો બલાત્કારના કેસ વધશે નહીં? આજે અમારા હોવા છતાં પણ જો આટલા કેસીસ થઈ રહ્યા છે તો ખાલી એક ઇમેજિન કરો કે જે ટાઈમે અમે નહીં હોઈએ તો શું થશે. અને બીજી વસ્તુ એ હજુ કહેવા જઈશ કે આ ફિલ્ડ માટે એક સ્ત્રીનું સ્ત્રીને કહું, જેન્ટ્સનું તો હંમેશા ચાલતું જ હોય છે, પણ એક સ્ત્રીનું સ્ત્રીને કહું તો એક સ્ત્રી પણ જે સારા ઘરની સ્ત્રી છે એ અમને લોકોને બહુ ખરાબ નજરે જોતી હોય છે, બહુ ખરાબ દ્રષ્ટિએ. અને અમુક વખત એમના ઘરમાં ખબર પડી જાય તો એ સ્ત્રીઓના અમારી પર કોલ આવતા હોય છે, અનડિસન્ટ મતલબ એકદમ વિભિત્સ ગાળો બોલીને અમારી જોડે વાતો કરતા હોય છે કે અમારા હસબન્ડને. તો અમે કોઈને ઇન્વિટેશન આપવા નથી જતા કે તમે અમારી જોડે આવો, પણ એ લોકો સાથે રહીને આવે છે. તો ખાલી મારું એટલું જ કહેવું છે કે જેવા તમે છો એવા જ અમે છીએ અને એવું જ માન સન્માન અમને આપો તો વધારે સારું છે. આજકાલ એવું જાણવામાં આવ્યું છે કે ઘણી બધી છોકરીઓ જે હોય છે એ પોતાની ઈચ્છાથી પણ આ ક્ષેત્રમાં આવતી હોય છે. એમની કંઈક મજબૂરી હોઈ શકે, કાં તો એમની કંઈક જરૂરિયાત હોઈ શકે, કાં તો એમની કંઈ ઈચ્છાઓ હોઈ શકે. તો એમના માટે કંઈ સલાહ માંગો છો તમે? હા, કેમ કે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે લોકો પોતાના મોજ શોખથી આ લાઈનમાં આવવા માંગતા હોય છે એમને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ ફિલ્ડમાં ન આવે. આ ફિલ્ડ ખાલી મજબૂરી બસ જે લોકો છે એ જ લોકો આ ફિલ્ડમાં જે મોજ શોખ માટે નથી. કેમ કે આની અંદર બધી બહુ જ તકલીફો છે. તકલીફો એટલી હદ સુધીની છે કે કાલે ઉઠીને બહેનોનું મોત પણ થઈ જતું હોય છે. કેમ કે ઘણા ક્લાયન્ટ્સ એવા આવતા હોય છે કે જે એકનું કીધું હોય ને એની જગ્યાએ 3-4 ક્લાયન્ટ્સ આવતા હોય છે.
એની જગ્યાએ 3-4 ક્લાયન્ટ્સ આવતા હોય છે અને ક્લાયન્ટ્સોની ડિમાન્ડ એટલી હદ સુધીની હોય છે, હેરેસમેન્ટ એટલી હદ સુધીનું હોય છે, વિધાઉટ પ્રોટેક્શન એ લોકો કામ કરવા માટેનું કહેતા હોય છે. જો અમે લોકો ના પાડીએ તો જબરજસ્તી કરવામાં આવતી હોય છે. અધરવાઇઝ ઘણીવાર એવું પણ થતું હોય છે કે લોકો કયા ટાઈમે પ્રોટેક્શન કાઢી નાખતા હોય છે અમને ખ્યાલ નથી આવતો, જેનું અમારા હેલ્થ ઉપર પણ કાફી અસર પડતું હોય છે. અને ઘણા લોકો તો એટલા હેરેસમેન્ટ કરતા હોય છે કે એક લેડીની જોડે 3-4 ક્લાયન્ટ્સ આવે ને એમની માંગણીઓ સંતોષવામાં ન આવે તો એમના પ્રાઇવેટ પાર્ટ્સ પર બહુ જ ખરાબ ઈજાઓ કરવામાં આવે છે. આઈ થિંક સો એવા ઘણા બધા કિસ્સા છે, બહાર આવ્યા છે કે નથી આવ્યા મને નથી ખબર, કેમ કે ઘણા એવા કિસ્સાઓમાં મોટા મોટા અધિકારીઓ બી હોય છે, એમના માથા પણ હોય છે જે લોકોએ છુપાઈ દીધેલા છે. પણ એવા કિસ્સા અમારી નજરો સમક્ષ આવેલા છે કે બેનના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ ખાસી એવી ઈજાઓ કરેલી છે, બોટલ નાખેલી છે. એનું કારણ ખાલી એટલું જ કે એમની જે જીદ હતી, એમની જે હવસ હતી એ બેન પ્રોપર વેમાં પૂરી ન કરી શકી. તો મારી રિક્વેસ્ટ છે એવી બહેનોને કે જે ખાલી એમના મોજશોખ માટે આ ફિલ્ડમાં આવતી હોય તો પ્લીઝ ન આવે. તો દર્શક મિત્રો, આજકાલ ઘણી બધી નાની નાની છોકરીઓ એવી હોય છે કે જેઓ આંધળું અનુકરણ કરવા માટે, દેખાદેખીમાં થઈને મોંઘી વસ્તુઓ ખરીદવા માટે, કપડાં લેવા માટે, હરવા ફરવા માટે પૈસા એમની પાસે ન હોય તો આવો રસ્તો અપનાવતી હોય છે. એ દરેક બહેનોને મારું એટલું જ કહેવું છે કે તમે સારી રીતે ભણી ગણીને નોકરી કરીને પણ આ બધા શોખ પૂરા કરી શકો છો. સમાજમાં એક સન્માનિત લેવલ ઉપર તમે આવી શકો છો. તો મહેરબાની કરીને આવા કોઈ ફિલ્ડમાં ન જશો. તમે આપ વીતી સાંભળી છે અને તમે હમણાં જ સાંભળ્યું એમના મોઢેથી કે કેટલી તકલીફ પડે છે. તમે આમની સાથે જે સાંભળી વાત કે જે ઈજાઓ એમને પહોંચાડવામાં આવે છે, મેન્ટલ ટોર્ચર કરવામાં આવે છે, બધી ખૂબ જ ખરાબ વસ્તુઓ છે. ને તમે પણ નોકરી કરી શકો છો, હવે આગળ વધી શકો છો આ ફિલ્ડમાં, કે મતલબ સારી રીતે તમે કરી શકો છો કે કેમ? નોકરી કરવા માટે બધા બહુ જ ટ્રાય કર્યા, કાફી બી જગ્યાએ ઇન્ટરવ્યુ પણ આપ્યા, જોબ પણ કરી, અલગ અલગ ફિલ્ડમાં, ફિલ્ડનું નામ કહેવા નથી માંગતી, દરેક ફિલ્ડમાં અલગ અલગ ફિલ્ડમાં મેં કામ કર્યા છે. પણ ત્યાં પણ સિવાય શોષણ બીજું કંઈ જ નથી થતું. દરેક ફિલ્ડની અંદર શોષણ સિવાય બીજું ક્યાં કંઈ જ નથી થતું. તમે મને ખાલી એવો એક ફિલ્ડ બતાવી દો કે જ્યાં મહિલાનું શોષણ ન થયું હોય. બસ ખાલી ફરક એટલો જ છે કે કોઈક જગ્યાએ ખુલીને બહાર આવે છે તો કોઈક જગ્યાએ વસ્તુ અંદર દબાઈ જતી હોય છે અને એક આર્થિક તંગીના લીધે એ મહિલા એનું સહન કરતી હોય છે. એટલે બહુ ટ્રાય કર્યા અને બધી જગ્યાએથી હારીને જ પછી મારે આ ફિલ્ડમાં આવવું પડ્યું. અને હું એક વસ્તુ હજુ કહેવા માંગીશ સમાજને કે તમે અત્યારે અમને લોકોને બહુ ખરાબ નજરે જુઓ છો, બહુ ખરાબ વ્યૂઝ છે, પણ એક દિવસ, વધારે નહીં, ખાલી એક દિવસ અમારી જગ્યા પર આવો અને અમારી જગ્યાએ તમારી જાતને મૂકો અને ફીલ કરો કે અમારી જોડે જે થયું છે શું સારું છે. બસ આટલું જ કહેવા માંગીશ. ઘણા ઓછા શબ્દોમાં એમણે બધી જ સંવેદનાઓ એમની વ્યક્ત કરી દીધી છે. આથી કરીને જે છોકરીઓ હજુ પણ આ વસ્તુ નથી સમજતી, મા બાપથી છુપાઈને જ્યાં ભણવા જતી હોય છે, ત્યાં નાના મોટા શોખને પૂરા કરવા માટે, નાના મોટા ખર્ચાઓ કરવા માટે જે આ બધા રસ્તાઓ અપનાવે છે એ બિલકુલ યોગ્ય નથી. તમે હમણાં જ સાંભળ્યું કે આવડત હોવા છતાં, સ્કિલ્સ હોવા છતાં પણ તેમને નોકરી નથી મળતી, કારણ કે સમાજમાં એમની એક છાપ ઊભી થઈ ગઈ છે અને હવે એ છાપ ઊભા થયા પછી એને નાબૂદ કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે. તો આ પરથી દરેક બહેનોએ શીખ લેવા જેવી છે કે મહેરબાની કરીને આ પ્રકારના રસ્તાઓ ન અપનાવવા જોઈએ. ગમે તેટલી મજબૂરી હોય તો કંઈક અલગ રસ્તે જઈને પણ પૈસા કમાવા માટે એમને ઉપાય કરવા જોઈએ. આ ઉપરાંત હવે મારો આગળનો પ્રશ્ન એ છે કે समाजनी जो मानसिकता है, जो इतने सालों से जो सोसाइटी की एक मेंटालिटी है वो बदली है, पहले कैसी थी अब कैसी है, कुछ बदलाव आया है? ये मेरा क्वेश्चन है, पहले मैं आपसे पूछूंगी. बदलाव की बात कर रही कि जब मैं 70s 80s की मैं बात कर रही हूँ तब पेरेंट्स को भी इतना नॉलेज नहीं था, इवन मूवीज में ये सब चीजें नहीं बताते थे. लेकिन जैसे जैसे अभी मूवीज में कैरेक्टर आ रहे हैं और एलजीबीटी के इश्यूज को लेकर मूवीज जो बन रही है तो उससे कहीं ना कहीं एक सेंसिटाइजेशन भी हो रहा है सोसाइटी में. और जब मैं 70s 80s की बात कर रही हूँ तो उस टाइम पर पेरेंट्स की जनरेशन अलग थी. उसके बाद में अभी का जो जनरेशन है वो पढ़ लिख कर आगे भी आ रहा है, तो समवेयर कहीं ना कहीं उन लोग में ये एक्सेप्टेंस तो बढ़ा है कि एलजीबीटी कम्युनिटी को हम लोग उसको एक्सेप्ट करें. अभी तो कुछ केसेस ऐसे भी आ रहे हैं कि बच्चे खुल के
अपने पेरेंट्स को बता रहे हैं और पेरेंट्स थोड़े बहुत इश्यू होने के बाद है वो एक्सेप्ट तो कर ही रहे हैं, लेकिन जो हमारी उस टाइम पर जर्नी थी और अभी का जो जनरेशन हम लोग देख रहे थे, इट्स रियली काफ़ी सारा डिफरेंस इसमें आ रहा है। आपका इस मैटर में क्या कहना है? मैं दो कॉन्टेक्स्ट में बताना चाहूँगी, एक एजुकेशन के लेवल में और एक जो मेरा भी 2000 में ही जर्नी है। आई एम ऑल्सो 2000 बॉर्न, सो मैंने उस पीरियड में जो देखा है मैं उसके बारे में बताऊंगी। तो मैंने एक चीज़ देखी है कि जो जितना एजुकेशन में जिसने हासिल किया है वो भले इस चीज़ में अवेयर है, बट उन्होंने इतना जल्दी एक्सेप्ट नहीं करा है। आप गांव में जाओगे तो खुल के आपको एक्सेप्ट करेंगे और एक रोटी नहीं 4 रोटी खिला के बाजू में बिठा के खिलाएंगे, बट एज सेम जब बड़े घर की बात आती है तब इज्जत पर आ जाती है। तो वो बहुत गलत बात है। आपका सिर्फ एजुकेशन सिर्फ आपके लिविंग स्टैंड ऑफ लिविंग में नहीं है, आप किस तरीके से सोचते हो समाज के बारे में, खुद के बारे में और खुद के बच्चों के बारे में, वो आपका एजुकेशन दिखाता है। और दूसरा, आजकल जो टीनेज है वो बहुत सपोर्टिव है इस चीज़ को लेके, बिकॉज आजकल कोरियन सीरियल्स और बहुत एनिमेज, उसमें बहुत सारा चीज़ें हैं जो कम्युनिटी के रिलेटेड है और बहुत ट्रेंडिंग है आजकल तो कोरियन सीरियल्स, एंड बॉलीवुड में ही बहुत सारा है। तो उस वजह से भी एक जो प्रोजेक्ट होता है कम्युनिटी, उससे जो टीनेज है वो उसको सपोर्ट करते हैं। और सबसे ज़्यादा तो लड़कियां कंफर्टेबल होती है गेज के साथ, बिकॉज उनको ऐसा लगता है कि लाइक ये तो हमारी दूसरी ही बहन है। तो ऐसे ही धीमे धीमे बहुत सारी चेंजेस हमने देखे हैं। पहले डिस्क्रिमिनेशन बहुत होता था कि हम किसी दोस्त ने तो अपना लिया हमारे को, बट उसके घर में प्रॉब्लम होता था कि नहीं तुम दोस्ती है तो तुम बाहर रखो, घर में मत लाओ। तो धीमे धीमे हमने वो भी सब चीज़ें देखी और फिर आज ऐसा टाइम है कि जब वो खुद सामने से हमें बुलाते हैं, कोई भी इन्विटेशन होता है, कुछ भी होता है, हमें वो खुद बुलाते हैं। तो ये बहुत सारा बड़ा चीज़ है, बिकॉज एक मीडिया ही हमारा एक सोर्स है जो हमें लोगों तक पहुंचाता है। और थैंक यू मैं जिन लोगों के लिए आवाज़ बनी हूँ और जो मुझे सुन रहे हैं, सबके लिए थैंक यू। થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, જેમ જણાવ્યું એમ સમાજમાં જે પહેલાંના વિચારધારા હતી અને જે પ્રકારની પહેલાંની માનસિકતા હતી એ હવે બદલાઈ રહી છે ધીમે ધીમે, અને ઘણા ખરા અંશે એમાં ભણતરનો ફાળો તો છે જ, તદુપરાંત મીડિયાનો પણ ઘણો એવો ફાળો છે. ઘણી બધી વેબ સિરીઝ, મૂવીઝ, જે સિરિયલ્સ આવે છે એ બધાના લીધે થઈને લોકોના મગજમાં એક અવેરનેસ ફેલાય છે, પરંતુ હજુ સંપૂર્ણપણે સ્વીકૃતિ નથી આવી. તો આપણે એ દિશામાં આગળ કાર્ય કરીએ તો એ વસ્તુ પણ થઈ શકે એમ છે. આગળનો સવાલ છે કે સમાજ માટે આ માનસિકતા બદલવી કેટલી અઘરી છે અને એ માટે આપણે શું કરી શકીએ કે સમાજની આ જે માનસિકતા છે એમાં કંઈક ફરક આવી શકે? સમાજની માનસિકતા બદલવી એક બહુ મોટો ચેલેન્જ છે. માનસિકતા બદલવી બહુ મોટો ચેલેન્જ છે, એ અમે પણ સમજીએ છીએ, પણ એ બદલવી પણ બહુ જરૂરી છે. એ બદલવી પણ બહુ જરૂરી છે, કેમ કે જો સમાજની માનસિકતા નહીં બદલાય તો અમારી પર આવીને આવી જ રીતે અલગ અલગ દ્રષ્ટિએ અમારા પર ખરાબ નજરો પણ પડશે, જેન્ડર બેઝ વાયલન્સ પણ થશે, અને એના લીધે અમારા બાળકોને, અમારા પરિવારજનોને પણ ઘણું એવું સહન કરવું પડશે. અને હું મીડિયાને એક પણ પૂછવા માંગુ છું, હું મીડિયાની આભારી છું કે આજે તમે અમારી જોડે સંપર્ક કર્યો, આવી રીતે અમને લાઈવ કર્યા, અમારી દિલની જે વાત હતી, અમારું જે દર્દ હતું એ તમે પબ્લિક સુધી પહોંચાયું. પણ તમે પણ છો તો એમાંથી જ, એ સમાજમાંથી જ, અમારાથી વિરુદ્ધ. તો એઝ અ મીડિયા હું જાણી શકું કે તમે શું વિચારો છો અમારા માટે? અમે જે વિચારી રહ્યા છે ને એ તો જાહેર થઈ જ રહ્યું છે, કારણ કે જો અમે સપોર્ટમાં ના હોત તો આ લાઈવ શો થઈ જ ના રહ્યો હોત. અને અમે અમારો 100% મદદ, સપોર્ટ, સહયોગ તમે જે કોઈ જાહેર કરીએ છીએ આ બાબત માટે મને માન છે અને ગર્વ પણ છે કે તમે લોકો ઘણી બધી મર્યાદા, બંધન હોવા છતાં ઓળખ છતી ન થઈ જાય એવો ભય પણ છે, તેમ છતાં પણ આજે અમારી સાથે અહીંયા ઉપલબ્ધ છો, હાજર છો, અને તમારી બધી વાત ખુલ્લા દિલથી તમે વડોદરાવાસીઓ સાથે કરી રહ્યા છો મીડિયા પ્લેટફોર્મ પર. એ બદલ તમારા સૌનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને
ડેફિનેટલી અમે તમારી સાથે જ છીએ. તમારું જે આ દર્દ છે, તમારી સંવેદનાઓ છે, કેટલા સંઘર્ષો પડકારો તમે સામના કર્યા અને હજુ પણ કરી રહ્યા છો, એ સમાજને ખબર પડે અને તેઓ પણ આ વિશે તેમની માન્યતાઓ ચેન્જ કરે, એવી જ મારી પણ ઈચ્છા રહેશે. હવે એક છેલ્લો સવાલ છે મારો કે આ જે પ્રોબ્લેમ્સ સમાજમાં થઈ રહ્યા છે અને તમારી સાથે જે ભેદભાવ કરવામાં આવે છે, બાળકોને પણ એજ્યુકેશન માટે પ્રોબ્લેમ થતો હોય છે, એના માટે કોઈ સંસ્થા કાર્યરત છે કે? આપણી તો છે જ, એ સિવાય અને તમને કોઈ મદદ કે એવું કંઈ મળે છે આના માટે? ઘણા લોકો એવા પણ હશે જેઓ પોઝિટિવલી વિચારતા હશે, તો એ વિશે તમે કંઈ કહેવા માંગો છો? હું ખાલી અમારી સંસ્થા વિશે જ વાત કરીશ. સંસ્થા છે બરોડાની અંદર, બધી બહુ અલગ અલગ સંસ્થાઓ છે કે જે ફિમેલ સેક્સ વર્કર બહેનો પર બી કામ કરતી હોય છે અને એલજીબીટી પર બી કામ કરે છે. પણ હું ખાસ કરીને પર્ટિક્યુલર એકતા સંગઠન વિશે કહેવા માંગીશ કે એકતા સંગઠન જે છે એ ફિમેલ સેક્સ વર્કરો પર કામ કરે છે અને એના સિવાય અધર કોમ્યુનિટીના લોકો, બહેનો પર બી કામ કરે છે કે જે સમાનતા એ સ્ત્રીનો હક. તો એકતા સંગઠન એ સ્ત્રીનો હક અપાવવા માટેની મહેનત કરે છે. બહેનો જોડે થતા જેન્ડર બેઝ વાયલન્સ ઉપર કામ કરે છે, એમના ડોક્યુમેન્ટ્સોમાં પડતી તકલીફો ઉપર કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. એકતા સંગઠન સમાનતા સ્ત્રીનો હક, જે દરેક પ્રકારની સ્ત્રીઓ જે સમાજમાં છે એમની માટે કામ કરે છે. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી રાખતા અને જ્યારે કોઈ પણ સ્ત્રીને કંઈ તકલીફ પડે છે ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે, કાં તો કોઈ ગવર્મેન્ટને અનુલક્ષીને કંઈક કામ હોય, તે માટે તેઓ ખૂબ અથાગ પ્રયત્ન કરે છે. આ ઉપરાંત આપણી સાથે હાજર છે પ્રેસિડેન્ટ, જે પદે કામ કરે છે ફોરમ ફાઉન્ડેશનના. એમની સાથે આપણે વાત કરીશું. જ્યારે તમે કહો છો કે કેટલી સંસ્થાઓનો સપોર્ટ હોય છે, તો અમે લોકો જે છેલ્લા 8-10 વર્ષથી અમે વડોદરા એલજીબીટીક્યુ સન્માન યાત્રાનું આયોજન કરીએ છીએ. તો એ સન્માન યાત્રાની અંદર કોમ્યુનિટી તો ખરી જ, પણ કોમ્યુનિટીને સપોર્ટ કરનારા, જેવી રીતે કે સહજ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, એ સંસ્થા છે અને બીજી અન્ય સંસ્થાઓ છે જે અમારી પ્રાઇડ માર્ચમાં એ સન્માન યાત્રામાં જોડાય છે. ઇવન કોલેજના સ્ટુડન્ટ્સ, સ્કૂલના સ્ટુડન્ટ્સને એ રીતનું. અને છેલ્લા 8 વર્ષથી જ્યારે અમે લોકો શરૂ કરી હતી ત્યારે માંડ 30-35 લોકો હતા જે કોમ્યુનિટીના અને નોન કોમ્યુનિટીના હતા. પણ આજે જે અમે છેલ્લી સન્માન યાત્રા કરી એમાં 300-400 લોકો અમારી સાથે સપોર્ટમાં હતા. ઇવન માનવેન્દ્રસિંહ ગોહિલ જે રાજપીપળાના પ્રિન્સ છે એ પણ અમારી સાથે જોડાયેલા હતા. તો આમ હવે ધીરે ધીરે લોકો ખુલી રહ્યા છે, અમને સપોર્ટ પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ, જ્યાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે આવી પહોંચ્યા હતા એકતા સંગઠન અને ફોરમ ફાઉન્ડેશન સંસ્થાઓની મદદ દ્વારા એવી સ્ત્રીઓને મળવા માટે કે જેઓ સ્ત્રીઓ હોવા છતાં પણ એમને નોખા રાખવામાં આવે છે સમાજથી અને એમને સંપૂર્ણપણે સ્વીકારવામાં નથી આવતા. તદુપરાંત તમે જાણ્યું એમ કેટલી બધી સંઘર્ષ, કેટલી બધી પીડાઓ એમને ભોગવવી પડે છે. ગવર્મેન્ટ અધિકારીઓ તરફથી ગણો કે સમાજના અલગ અલગ ક્ષેત્રના જે પણ અધિકારીઓ હોય છે એમના તરફથી એમને ડગલે ને પગલે કેટલું બધું હેરેસમેન્ટ કરવામાં આવે છે. તેઓ જો એમની મરજી પ્રમાણે કામ ન કરે ત્યારે પણ એમને હેરેસમેન્ટ કરવામાં આવે છે. આ બધું એક ખૂબ સંવેદનાથી ભરપૂર એક વિષય છે અને હું એવું ઈચ્છું છું કે સમાજના દરેક વ્યક્તિ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ, આ વસ્તુને સમજે અને એમની પીડાને સમજે અને આ પીડાને સમજ્યા પછી આ વસ્તુ નાબૂદ થાય એ દિશામાં પ્રયત્ન કરે. કારણ કે તેઓ આપણા સમાજનો હિસ્સો છે અને જો આપણે એમની માટે અવાજ નહીં બનીએ તો કોણ બનશે? આ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ એક ગર્વ સાથે અને હિંમત સાથે આજે કેમેરા ફેસ કરીને એમને જે બધી હકીકત છે એ આજે આપણી બધાની સામે એમણે કહી. આ બદલ તેમનો બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. અને ખાસ કરીને જ્યારે આપણી સાથે એક ટ્રાન્સ વુમન હાજર છે, સમાજમાં જે એક પ્રગતિ કહી શકાય વિચારધારાની, એક માનસિકતા બદલાવાની, એનું એક આ ઉદાહરણ છે. તો હું એવી આશા રાખું કે દરેકે દરેક આ રીતના પગલાં, દરેક મા બાપ આ રીતના પગલાં ઉઠાવી અને
और बाकी सब पेरेंट्स को भी समझना चाहिए, क्योंकि अगर एक ही पेरेंट समझेंगे तो उसका कोई फायदा नहीं है. अगर वो अपने बच्चों को सपोर्ट करेंगे पर बाकी के पेरेंट्स, अगर उनकी जो स्कूल में है दूसरे बच्चे, वो अगर उनको सपोर्ट नहीं करेंगे तो बहुत प्रॉब्लमेटिक है ये चीज. તો આ સાથે જ હું બધાને એવું કહેવા માંગીશ કે તમે આજે વિશ્વ મહિલા દિવસ જે છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે, આ દિવસે તમે બધા પણ એક પ્રણ લો એવું કે કોઈ પણ સ્ત્રી વચ્ચે ભેદભાવ નહીં કરો, ડિસ્ક્રિમિનેશન નહીં કરો અને કોઈને એવી તક ન આપો કે એમના નિશાસા તમને લાગે. તમે બધાને પ્રેમથી, આદરથી, સત્કારથી તમે એમની સાથે વર્તન કરો અને એમને પણ સરખું જ માન આપો સમાજમાં. હું એમ નથી કહેતી કે તમે એક સરખું લેવલ આપો, પણ એ લોકો જે પણ લેવલ પર છે, જે પણ ક્ષેત્રમાં છે, તેનું આપણે સન્માન કરવું જોઈએ અને તેમને કદી દુઃખ ન થાય એ રીતનું વર્તન તમે સૌ કરો. એ જ આજનો જે શો છે એક સ્ત્રી આ પણ, તો જો તમે આમ કરશો તો એ શોનું જે સામર્થ્ય છે એ એમાં જ થશે. આ મારી એક નમ્ર અપીલ છે દરેકને અને હું આકાંક્ષા શાહ આજના દિવસે ફરી એકવાર તમામ મહિલા દર્શક મિત્રોને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ આગળ વધો, કોઈ પણ વિઘ્ન આવે હિંમતથી સામનો કરો, પ્રગતિ કરો, સમાજને આગળ વધારો, ઘરને આગળ વધારો, દેશ માટે તમે ગૌરવનું પ્રતીક બનો. આ બધી શુભકામનાઓ સાથે એક એવી અરજી પણ છે કે સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક સરખી નજરે જુઓ, એમને પણ માન સન્માન આપો અને એમને પણ આ સમાજમાં રહેવાનું સુખ મળે, તેઓ ખુશીથી એમનું જીવન વિતાવી શકે એવો હક આપો. આ સાથે જ આકાંક્ષા શાહ, વિશાલ ઠાકોર સાથે વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ, વડોદરા.